તો આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। તો સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે। સુરતના બોમ્બે માર્કેટ પાસે પ્લોટમાંથી તોપ મળી આવી છે। એક પ્લોટમાંથી 15 કરતાં પણ વધુ તોપ મળી આવી છે। ગોડાઉનમાંથી ખોદકામ કરતા હતા અને તે સમયે આ ઘટના બની। ખોદકામ કરતા સમયે આ તોપ મળી આવી છે। 15થી વધુ તોપ મળી આવી છે। તોપની કાળજી લેવાની તસ્દી પણ લીધી નથી અને સાથે જ કહી શકાય કે ખોદકામ કરતા સમયે આ તોપ મળી આવી હતી। તો સુરતમાં બોમ્બે માર્કેટ પાસે પ્લોટમાંથી તોપ મળી આવી। આ દ્રશ્યો સામે આવ્યા છે। એક પ્લોટમાંથી 15થી વધુ તોપ મળી આવી છે। 15 કરતાં પણ વધુ તોપ મળી આવી છે। ખોદકામ કરતા હતા અને તે સમયે આ તોપ મળી આવી। બોમ્બે માર્કેટ પાસે પ્લોટમાંથી તોપ મળી આવી છે। ગોડાઉનમાંથી ખોદકામ કરતા વખતે આ તોપ મળી આવી છે। તો આ દ્રશ્યો સામે આવ્યા છે। તો સુરતના બોમ્બે માર્કેટ પાસેની આ ઘટના પ્લોટમાંથી ખોદકામ કરતા વેળાએ આ તોપ મળી આવી છે। તો એક પ્લોટમાંથી 15 કરતાં પણ વધુ તોપ મળી આવી। તોપની કાળજી લેવાની પણ તસદી લેવામાં આવી નથી। આ દ્રશ્યો સામે આવ્યા છે। તો ખોદકામ કરતા હતા અને તે સમયે આ તોપ મળી આવી હતી। તો સમાચાર સામે આવી રહ્યા છે। સુરતના બોમ્બે માર્કેટ પાસે પ્લોટમાંથી તોપ મળી આવી છે। એક પ્લોટમાંથી 15 કરતાં પણ વધુ આ તોપ મળી આવી છે, પરંતુ તોપની કાળજી લેવાની પણ તસદી લેવામાં આવી નથી। ગોડાઉનમાંથી ખોદકામ કરતી વેળાએ આ તોપ મળી આવી હતી।